કોઈ પણ સ્કૂલ પ્રોજેક્ટ હાથમાં આવે અને થોડો ગભરાટ થાય એવું બને છે, ખરું ને? પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે સાથે મળીને શીખીશું કે કોઈ પણ વિષય પર એકદમ જોરદાર પ્રોજેક્ટ કેવી રીતે બનાવી શકાય. અને જો જવાબ હા હોય તો સમજી લેજો કે આ અનુભવ ફક્ત તમારો નથી. મોટાભાગના વિદ્યાર્થીઓને આવું જ લાગે છે. પણ સારા સમાચાર એ છે કે પ્રોજેક્ટ બનાવવાની એક એવી રીત છે જે એકદમ સરળ અને એટલી જ અસરકારક છે. બસ આજે આપણે એ જ રીતને સમજવાના છીએ. તો ચાલો સીધા જ કેટલાક વાસ્તવિક ઉદાહરણો જોઈએ. સૌથી પહેલા આપણી સામે છે એક વિજ્ઞાનનો પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ ખોરાકમાં થતી ભેળસેળની તપાસ વિશે છે. આનાથી આપણને એ સમજવામાં મદદ મળશે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ કેવી રીતે થાય છે. અને હવે જુઓ એકદમ જ અલગ વિષય, ગણિત. એક તરફ રસાયણશાસ્ત્ર અને બીજી તરફ ત્રિકોણમિતિ. આ બે જુદા જુદા ઉદાહરણો લેવાનો હેતુ એ જ છે કે પ્રોજેક્ટ બનાવવાની જે મૂળભૂત રીત છે ને એ બધા વિષયો માટે એક સરખી જ હોય છે. વિષય ગમે તે હોય, પાયો તો એક જ રહે છે. તો ચાલો હવે આખી પ્રક્રિયામાં ઊંડા ઉતરીએ. આ છે આપણો રોડમેપ. આપણે 5 સ્ટેપમાં આગળ વધીશું. પહેલા પ્રોજેક્ટની બ્લૂપ્રિન્ટ બનાવીશું, પછી એનો પાયો નાખીશું, મુખ્ય ભાગનું નિર્માણ કરીશું, એને સરસ મજાનો અંતિમ ઓપ આપીશું અને છેલ્લે જોઈશું અંતિમ પ્રસ્તુતિ. જેમ કોઈ મોટી બિલ્ડિંગ બનાવતા પહેલા એનો નકશો એટલે કે બ્લૂપ્રિન્ટ તૈયાર થાય. બસ એ જ રીતે સારા પ્રોજેક્ટની શરૂઆત પણ એક મજબૂત બ્લૂપ્રિન્ટથી થાય છે. અને આ બ્લૂપ્રિન્ટ એટલે શું? આયોજન. યાદ રાખજો, સારું આયોજન એટલે અડધી સફળતા તો ત્યાં જ મળી રહી. હવે આયોજનનો મતલબ શું? એનો મતલબ છે કે મોટા અને અઘરા લાગતા કામને નાના નાના સહેલા ટુકડાઓમાં વહેંચી દેવું. જુઓ, આ સોશિયલ મીડિયા પ્રોજેક્ટની જેમ. કયું કામ કોણ કરશે, ક્યારે શરૂ કરશે, બધું જ નક્કી છે. આવું કરવાથી કોઈ ટેન્શન જ ન રહે અને કામ એકદમ સરળતાથી આગળ વધે. અને જ્યારે આ બધું આયોજન થઈ જાય ત્યારે આપણને મળે છે એક સ્પષ્ટ માળખું, એટલે કે એક સરસ મજાની વિષય સૂચિ. આ વિષય સૂચિ છે ને એ આપણા પ્રોજેક્ટનો જીપીએસ મેપ છે. એ વાંચનારને રસ્તો બતાવે છે અને આપણા વિચારોને પણ એકદમ વ્યવસ્થિત રાખે છે. ઓકે, તો બ્લૂપ્રિન્ટ તૈયાર છે. હવે સમય છે પાયો નાખવાનો. અને પ્રોજેક્ટનો પાયો શું છે? એ છે એની પ્રસ્તાવના. ચાલો જોઈએ કે એક મજબૂત અને આકર્ષક પ્રસ્તાવના કેવી રીતે લખાય. કોઈ પણ સારો પ્રોજેક્ટ હંમેશા એક સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે શરૂ થાય છે. આ ઉદ્દેશ્ય એટલે શું? બસ એક જ વાક્યમાં એ કહી દેવાનું કે આ પ્રોજેક્ટ કરવાનો હેતુ શું છે. આનાથી વાંચનારને તરત જ ખબર પડી જાય છે કે આપણે શું કહેવા માંગીએ છીએ. જરા આ ઉદાહરણ પર નજર કરો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વિવિધ ખાદ્ય પદાર્થોમાં હાજર કેટલાક સામાન્ય ભેળસેળયુક્ત પદાર્થોનો અભ્યાસ કરવાનો છે. એકદમ સીધી વાત, કોઈ ગૂંચવણ જ નહીં. બસ એક આદર્શ ઉદ્દેશ્ય આવો જ હોવો જોઈએ, સ્પષ્ટ અને મુદ્દાસર. અને હા, ખાલી ઉદ્દેશ્ય જ નહીં, પ્રસ્તાવના અને આભાર વિધિ જેવા વિભાગો પણ બહુ જરૂરી છે. એનાથી પ્રોજેક્ટને એક પ્રોફેશનલ ટચ મળે છે અને એ પણ ખબર પડે છે કે આ કામમાં કોણે કોણે મદદ કરી છે. ચાલો હવે આવીએ પ્રોજેક્ટના હૃદય પર, એટલે કે એના મુખ્ય ભાગ પર. આ એ જગ્યા છે જ્યાં આપણું બધું જ સંશોધન, આપણો બધો ડેટા, આપણી બધી મહેનત, બધું જ ખરા અર્થમાં દેખાઈ આવે છે. ખાસ કરીને જો વિજ્ઞાનનો પ્રોજેક્ટ હોય તો તમે કઈ પદ્ધતિ વાપરી એ બતાવવું ખૂબ જ જરૂરી છે. અહીં જુઓ, એક એક પગલું કેટલું સ્પષ્ટ લખ્યું છે. એવું હોવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ આ વાંચીને આ જ પ્રયોગ ફરીથી કરી શકે. આને જ કહેવાય વિશ્વસનીય પદ્ધતિ. પણ એવું જરૂરી નથી કે બધા પ્રોજેક્ટમાં પ્રયોગ જ હોય. દરેક વિષયની પોતાની પદ્ધતિ હોય છે. વિજ્ઞાનમાં લેબ ટેસ્ટ થાય તો સામાજિક વિજ્ઞાનમાં ગૂગલ ફોર્મથી સર્વે કે પછી ઇન્ટરવ્યૂ લેવાય. સૌથી મહત્વની વાત એ છે કે આપણે જે પણ પદ્ધતિ પસંદ કરીએ એ આપણા વિષયને બરાબર બંધબેસતી હોવી જોઈએ. તો મુખ્ય કામ તો પૂરું, પણ પ્રોજેક્ટ હજી પૂરો નથી થયો. હવે આવે છે અંતિમ ઓપ આપવાનો વારો. અને આમાં સૌથી અગત્યનું છે સંદર્ભો આપવા. આનાથી ખબર પડે છે કે આપણે કેટલી પ્રમાણિકતાથી સંશોધન કર્યું છે. હવે અહીં એક સામાન્ય ગૂંચવણ થાય છે. ગ્રંથ સૂચિ અને સંદર્ભ સૂચિ, આ બંનેમાં શું ફરક? બહુ જ સરળ છે. ગ્રંથ સૂચિ એટલે સંશોધન કરતી વખતે આપણે જે કંઈ પણ વાંચ્યું એ બધાની યાદી. જ્યારે સંદર્ભ સૂચિ એટલે
ફક્ત એ જ વસ્તુઓની યાદી જેનો ઉલ્લેખ આપણે પ્રોજેક્ટમાં સીધો કર્યો હોય. અને આ સંદર્ભ સૂચિ બનાવવી લાગે છે એટલી અઘરી નથી હોતી. બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, બધી માહિતી ભેગી કરો, જેમ કે લેખકનું નામ, તારીખ વગેરે. બીજું, એક યોગ્ય શીર્ષક આપો. અને ત્રીજું, એને નિયમ પ્રમાણે ફોર્મેટ કરી દો. બસ થઈ ગયું. અહીંયા સ્ક્રીન પર જુઓ, આ એક પરફેક્ટ ઉદાહરણ છે. આનાથી તમને બરાબર ખ્યાલ આવી જશે કે તમારી સંદર્ભ સૂચિ છેવટે કેવી દેખાવી જોઈએ. આ ફોર્મેટિંગ બરાબર જોઈ લેજો. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા પ્રોજેક્ટના અંતિમ પડાવ પર, અને કદાચ સૌથી મહત્વના પડાવ પર, એક દમદાર નિષ્કર્ષ. આ એ ભાગ છે જે વાંચનારના મન પર કાયમ માટે છાપ છોડી જાય છે. એક સારો નિષ્કર્ષ એટલે શું? એ ફક્ત બધી વાતોનો સારાંશ નથી. એ તો એ પણ બતાવે છે કે આ વિષયનું આપણા રોજિંદા જીવનમાં શું મહત્વ છે. જેમ કે આ ત્રિકોણમિતિ પ્રોજેક્ટના નિષ્કર્ષમાં કહ્યું છે કે ત્રિકોણમિતિ ખાલી ગણિતના પુસ્તકમાં નથી, પણ ખગોળશાસ્ત્રથી લઈને આર્કિટેક્ચર સુધી બધે જ છે. અને છેલ્લે નિષ્કર્ષમાં થોડીક પોતાની વાત પણ ઉમેરી શકાય. આ પ્રોજેક્ટ બનાવતી વખતે શું શીખવા મળ્યું? આપણા વિચારોમાં કોઈ ફેરફાર આવ્યો? આનાથી પ્રોજેક્ટ માત્ર માહિતીનો સંગ્રહ નહીં, પણ એક અંગત અનુભવ જેવો લાગશે. તો યાદ રાખજો, દરેક પ્રોજેક્ટ ફક્ત એક સ્કૂલનું અસાઇનમેન્ટ નથી. એ તો એક વાર્તા કહેવાની તક છે, એક કહાની કહેવાની તક. તો સવાલ એ છે કે તમારી વાર્તા કઈ હશે? બસ એ વાર્તાને શોધો, એને બનાવો અને પછી પૂરા આત્મવિશ્વાસથી દુનિયાને કહો.